હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને તમે જોઈ શકો છો, તો મિત્રો જોઈ શકો છો, ઘરની બાજુમાં જ આપણે કંકોડાનો વિલો હતો. તો સુંદર મજાના મસ્ત એવા કંકોડા બેઠેલા છે. જોઈ શકો છો. તો કંકોડામાં કેવું છે કે સેહત માટે સારા હોય. તો ચોમાસાની અંદર જ કંકોડા બેસે છે. તો એ પ્રોટીન આપે છે. તો પ્રોટીન માટે કંકોડા જરૂરી છે. ત્યાં પછી આપણે અહીંયા મારા કાકાનું ખેતર છે. તો ત્યાં આગળ ઘણી બધી શાકભાજી વાવેલી છે. તમે જોઈ શકો છો, ખેતર છે. જોઈ શકો છો, ભીંડા અને ચોળી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો. હજી કેવું છે કે નાના નાના ભીંડા છે. તો કરીબન ઓછામાં ઓછા 5 થી 6 દિવસમાં તૈયાર થઈ જશે. તો કેવું કે ખેતરનું જો ખાવાથી કેવું કે સેહત માટે સારું રહેશે. તો હું ટોટલી જો શાકભાજી છે ને તેને જોઈ શકો છો. બધી જ ગવાર છે, ભીંડા છે, ચોળી છે. બધું જ મારા અંકલને ઘરે વાવી દીધું છે. તો થોડા ટાઈમમાં આ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો, હું આવી ખેતરમાં અને અહીંયા જોઈ શકો છો, જામફળનું ઝાડ છે. જામફળ પણ થોડા ટાઈમમાં તૈયાર થઈ જશે. તો ખેતરમાં થોડું કામ કરી લઈએ. અને પછી જઈએ આપણે ઘેર. તો મળીએ ઘરે જઈને. તો ફાઈનલ મિત્રો, થોડું ખેતરનું કામ બતાવીને હું ઘરે આવી ચૂક્યો છું. અહીંયા ઘરમાં આવતાની સાથે થોડા સમાચાર મળે મને કે મારી બહેનને વાગ્યું છે. તો હોસ્પિટલ પર લઈ ગયા હતા. તો ફાઇનલ મિત્રો, આશા કરું છું કે મારો વિડીયો તમને સારો લાગે છે. અને આવી રીતે જ તમે સપોર્ટ કરતા રહેજો. તો આવા જ નવા બ્લોગમાં ફરીથી મળીશું. તો જય માતાજી બધાને.